નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતીની અંદર પર્યાય ગ્રહણ વિશે શીખવાના છીએ। પર્યાય ગ્રહણ એટલે તમને પરીક્ષાની અંદર એક કવિતા આપી હોય, કવિતા તમારે વાંચવાની છે, સમજવાની છે અને પછી એની નીચે જે પ્રશ્ન જવાબ આપ્યા હોય એનો તમારે જવાબ લખવાનો હોય છે। અને આ પર્યાય ગ્રહણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9, 10, 11, 12 માં ફરજિયાત પૂછાય છે। तो તમારે જ્યારે પ્રશ્ન જવાબ તમે લખવાની શરૂઆત કરો એના પહેલા સૌપ્રથમ તો તમારે આખી કવિતા જે છે એ ધ્યાનથી વાંચવાની છે। આ કવિતા વાંચ્યા બાદ તમારે એક એક શબ્દ, એક એક લીટીને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે। એ તમે સમજો ત્યારબાદ તમારે ફરી વખત કવિતા વાંચવાની છે। તમે જ્યારે પ્રથમ વખત કવિતા વાંચો એટલે તમને એનો વાચ્યાર્થ ખબર પડે। તમે જ્યારે બીજી વખત કવિતા વાંચશો એટલે તમને કવિતાનો જે અંદરનો ગુણાર્થ કહેવાય, જેને આપણે કવિતાનો મુખ્ય ભાવાર્થ કહેવાય, એ તમને ખ્યાલ આવશે। હવે તમે જ્યારે ત્રીજી વખત કવિતા વાંચવાની શરૂઆત કરો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે પ્રશ્ન પણ વાંચવાનો છે અને સાથે સાથે કવિતા વાંચવા જાઓ એટલે તમને ખબર પડે કે મારે પ્રથમ પ્રશ્નનો જવાબ કઈ લીટીમાં છે। એ લીટી તમને યાદ રહે એના માટે તમારે પેન્સિલથી નીચે લીટી દોરવાની અથવા તો આ રીતે છગડીયો કૌંસને તમે 1 2 3 4 2 જે નંબર લખ્યા છે એ રીતે તમારે લખતા જવાનું। કારણ શું છે કે તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે તમારે એ લીટી પર જ ધ્યાન આપવાનું છે અને એ લીટીને તમારે સમજવાની અને તમારી પોતાની ભાષાની અંદર ગદ્યમાં લખવાનું છે। ઘણા વિદ્યાર્થીઓ ભૂલ શું કરતા હોય છે કે આ પ્રશ્ન નંબર 1 અહીંયા છે તો એનો જવાબ આ લીટીમાં છે ને તો બેઠે બેઠે લીટી મૂકી દેતા હોય છે। એવું આપણે ક્યારેય નથી કરવાનું। ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે, એને કારણે એમને પૂરેપૂરા માર્ક્સ મળતા હોતા નથી। તમારે પૂરા માર્ક્સ જોતા હોય તો તમારે સૌપ્રથમ તો આખી લીટી વાંચવાની છે, સમજવાની છે, સમજ્યા પછી એને તમારી પોતાની ભાષામાં ગદ્યની અંદર લખવાનું છે। આપણે આ કવિતા જોઈશું અને કેવી રીતે જવાબ લખી શકાય એની પણ આપણે અહીંયા હવે આપણે ચર્ચા કરીએ। તો પ્રશ્ન એ પૂછાય છે, નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો। દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું? દેશ જો બરબાદ થતા રહી ગયો એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? લાંચ, રિશ્વત, ભીડ, સત્તાદોષ, મામા માસીના, કાળા બજારો, મોંઘવારી ના સીમા, રોષથી સબ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોખ્યા, આડ પોતાને સિરે આવે ન, જો તે શું કર્યું? આપ બળ ખર્ચું પૂરણ, જો દેશના ભાગ્યમાં તે શું ભર્યું? સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પડે, સ્વાતંત્ર્યના ગઢ કાંગરા કરવત ગળે, ગાફેલ થા હોશિયાર થું દિન રાત નિજ સૌભાગ્યને સુનિર્દેશે, સી સ્વર્ગ દુર્લભ મૃતિકાનો પુણ્યમય તુંજ પિંડ છે, હર એક હિન્દી હિંદ છે, હર એક હિન્દી હિન્દની છે જિંદગી, હો હિન્દ સુરભિત ફૂલદળ અરવિંદ એ સ્વાતંત્ર્ય દિનની બંદગી। આ કાવ્યના સર્જક છે ઉમાશંકર જોશી। આ કાવ્ય વાંચવા પછી તમને એકની બાબત તો ખબર પડી ગઈ હશે કે કવિતાની અંદર સર્જક ઉમાશંકર જોશીએ દેશ આઝાદ થયા પછી દેશની અંદર જે લાંચ, રિશ્વત, ભ્રષ્ટાચાર વધી ગયો છે એ બાબતની સમજૂતી આપી છે અને એની અંદર તમારો શું ફાળો છે અને દેશ માટે તમે શું કર્યું છે એ બાબત આપણને આમાં જોવા માટે મળે છે। તો હવે આપણે જોઈએ કે પ્રથમ પ્રશ્ન જોઈએ કે આઝાદી બાદ
દેશની સી દશા થઈ ગઈ છે, તો આઝાદી બાદ દેશની સી દશા થઈ ગઈ છે એ આપણે આ પંક્તિની અંદર તમને જોવા મળે છે, બરાબર. તો તમે જોઈ શકો છો, લાટ રિશ્વત ઢીલ સત્તાદોર મામા માછીના કાળા બજારો મોંઘવારીના સીમા. તો તમે આમાં જોઈ શકો છો કે આ પંક્તિની અંદર જવાબ છે. હવે આ પંક્તિ ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે બેઠે બેઠી મૂકી દે છે. આપણે પંક્તિ બેઠે બેઠી મૂકવાની નથી. તમે પંક્તિ વાંચો છો, સમજો છો, ત્યારબાદ તમારે એને તમારી પોતાની મૌલિક ભાષામાં લખવાની છે, બરાબર. તો એનો જવાબ આ રીતનો થાય કે આઝાદી બાદ દેશમાં બરબાદી આવી ગઈ છે. દેશમાં લાંચ રિશ્વત ઢીલ સત્તાદોર કાળા બજાર લાગવત મોંઘવારી જેવા દૂષણો ખૂબ વધી ગયા છે, બરાબર. તો આ એનો સાચો જવાબ છે. એટલે જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે પંક્તિ વાંચો અને વાંચ્યા પછી તમારે એની પોતાની મૌલિક ભાષામાં જવાબ લખવાનો હોય છે. બીજો પ્રશ્ન જોઈએ, પ્રત્યેક હિન્દની ફરજ શું છે? એમ જે હિન્દી છે, જે ભારતવાસી છે, એની ફરજ શું છે? તેનો જવાબ આવે છે કે આપ ભર ખર્ચું પૂરણ જો દેશના ભાગ્યમાં તે શું ભર્યું. તો આ પંક્તિ વાંચ્યા પછી તમારે એને આપણી ભાષાની અંદર મૌલિકતાથી આપણે જવાબ લખવાનો છે. તો એનો જવાબ આમ થાય, પ્રત્યેક હિન્દની ફરજ છે કે તેણે પોતાની જાતને પૂછવું જોઈએ કે દેશના ભલા માટે તે શું કર્યું, તારી કેટલી ફરજો બજાવી, દેશને તે કશું આપ્યું છે ખરું? આ એનો જવાબ છે. પાછળ પ્રશ્ન ચિહ્ન મૂક્યો છે. આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ, કવિ દેશવાસી પાસે કેવી અપેક્ષા રાખે છે? જે કવિ છે એને આ દેશવાસીઓ પ્રત્યે કેવા પ્રકારની અપેક્ષા છે? તો એ જોઈએ કે રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોખ્યા, આડ પોતાને સિરે આવે ન જો તે શું કર્યું. તો એનો જવાબ આપણે અહીંયા આપણી પોતાની મૌલિક ભાષાની અંદર લખવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ તમને મારી ઘરે એટલા માટે યાદ દિલાવું છું કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આખી પંક્તિ લખે છે, બરાબર. આ તમારી ખામી છે. તમારે પંક્તિ વાંચવાની છે, સમજવાની છે અને તમારે એને તમારી પોતાની ભાષામાં લખવાની છે. તો આપણે જવાબ આ રીતે લખી શકાય, કવિ દેશવાસીઓ પાસે અપેક્ષા રાખે છે કે દેશમાં જે દૂષણો વ્યાપી ગયા છે તે માટે બીજા કોઈને ગાળ દીધા વિના આપણે સાવધાન થવાની જરૂર છે. ધરતીને સ્વર્ગ જેવી આપણે બનાવવી પડશે, બરાબર. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે સ્વતંત્ર દિને કવિની શી પ્રાર્થના છે? કવિ ભગવાનને કયા પ્રકારની પ્રાર્થના કરે છે? તો એનો જવાબ અહીંયા છે, હર એક હિન્દી હિંદ છે, હર એક હિન્દી હિન્દની છે જિંદગી, હો હિન્દ સુરભિત ફુલ્લદર અરવિંદ એ સ્વાતંત્ર્ય દિનની બંદગી, બરાબર. તો સ્વાતંત્ર્ય દિને કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે. એનો જવાબ આ પંક્તિમાં છે. એને આપણે આપણી પોતાની મૌલિક ભાષામાં આ રીતે લખી શકાય, સ્વાતંત્ર્ય દિને કવિ પ્રાર્થના કરે છે કે દરેક હિન્દી હિન્દ છે અને દરેક હિન્દી હિન્દની જિંદગી છે. એ ભાવના હૃદયમાં રાખી પૂર્ણ ખીલેલા કમળ જેવી જિંદગી સુવાસિત બનાવવી જોઈએ, બરાબર. આ રીતે તમારે જવાબ લખવાનો હોય છે. હવે પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, દરેક કવિતાની અંદર કોમન પૂછાય છે કે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. હવે તમારે જ્યારે પાંચમો પ્રશ્નનો જવાબ તમે લખતા હો કે કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું થાય ત્યારે તમારે આખી કવિતામાંથી એવા શબ્દો પસંદ કરવાના છે કે જેને તમે શીર્ષક તરીકે ઉપયોગ કરી શકો અને એ તમારું શીર્ષક આખી કવિતાનો મુખ્ય ભાવાર્થ રજૂ કરતું હોય, બરાબર. તો આ કવિતાની અંદર તમે જોઈ શકો છો કે મહત્વનું શું છે. કેટલા લોકો એવું કે આઝાદી બાદ અથવા તો આઝાદી પછી, તો આ શીર્ષક યોગ્ય નથી. આઝાદી પછી શું થયું એની અમારી ચર્ચા તો છે, પણ સાથે સાથે અગત્યનું શું છે કે આઝાદી બાદ સર્જક કેવા પ્રકારની પ્રાર્થના કરે છે, બરાબર. તો અહીંયા જ શબ્દ છે, જવાબ છે સ્વાતંત્ર્ય દિનની બંદગી. સ્વતંત્રતાના દિવસે કવિ જે છે એ ઈશ્વરને કેવા પ્રકારની પ્રાર્થના કરે છે? તો અહીંયા જવાબ છે, જુઓ, બરાબર. મેં તમને અગાઉ જણાવ્યું તેમ તમારે મોટાભાગે જ્યારે પણ શીર્ષક પસંદ કરવાનું થાય ત્યારે શીર્ષકની અંદર એવા શબ્દો પસંદ કરવા જોઈએ કે જે મોટાભાગે કાવ્યની અંદર આવી જતા હોય.
અને 99% શીર્ષકો જે છે એ કવિતાની અંદર સમાવેલા હોય. ક્યારેક અપવાદો એવી કવિતા હોય કે જેમાં તમારે શીર્ષક માટે તમારે તમારા પોતાના શબ્દો પ્રયોજવા પડે. તો આની અંદર એક શીર્ષક એ પણ આપી શકાય સ્વાતંત્ર્ય દિનની બંદગી, અથવા કેટલાક એવું કે આની જગ્યાએ મારે બીજું શીર્ષક આપવું છે તો એ પણ આપી શકાય તે શું કર્યું. એમ દેશ આઝાદ થઈ ગયો પણ દેશની પ્રગતિ માટે તમે શું કર્યું? આપણે દેશ પ્રગતિ નથી કરતો એના બધા જાજા વાત પાડીએ છીએ, પણ તમે શું કરો છો દેશ માટે? એટલા માટે આ પણ શબ્દ આ જે શીર્ષક છે યોગ્ય છે. એનું શબ્દ અહીંયા છે તે શું કર્યું. બરાબર, એક દેશના નાગરિક તરીકે તમે શું કરો છો દેશ માટે? તો આ બંને શીર્ષક યોગ્ય છે. સ્વાતંત્ર્ય દિનની બંદગી અને બીજું તે શું કર્યું. બંનેમાંથી તમે કોઈ પણ શીર્ષક લખો તો તમને આના પૂરેપૂરા માર્ક્સ મળે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પરીક્ષાની અંદર આ કાવ્ય પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર અને જોડણી ભૂલ વગર તમારે સ્વચ્છ અક્ષરે તમારા જવાબ લખવાના છે. બરાબર, તો આપણે હવે અહીંયા આ વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આપનો આભાર.